સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગર પાછળ દુધેલી ગામે ગેરકાયદેસર મુરમ ખનન મામલે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાને મામલતદારની સંયુક્ત ટીમે દરોડો પાડી હિટાચી મશીન અને ડમ્પર સહિતનો અંદાજે ₹90.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સર્વે નંબર 242 માંથી ગેરકાયદેસર ખનન થતું હોવાનું ખુલ્યું છે। મામલતદાર કચેરી ખાતે વાહનો ખસેડી સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો ચોટીલા પાસે ગેરકાયદેસર ખનન ઝડપાયું। ₹90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। હિટાચી મશીન અને ડમ્પર કબજે કરવામાં આવ્યા। સર્વે નંબર 242 માં ગેરરીતિનો ખુલાસો, તંત્રની કડક કાર્યવાહી શરૂ થઈ। તો દુધેલી ગામ નજીક ખનન કાંડ પકડાયો। નાયબ કલેક્ટરની ટીમે દરોડો પાડી વધુ કાર્યવાહી હાથ ધરી। મુદ્દામાલ મામલતદાર કચેરીએ ખસેડાયો। ગુજરાત ખનિજ નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। ગેરકાયદેસર ખનન પર તંત્ર સખ્ત। તો દુધેલી ગામ નજીક ખનન ઝડપાયું છે। તંત્રની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી। ચોટીલા પાસે ગેરકાયદેસર ખનન પર દરોડો, ₹90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। મુદ્દામાલ મામલતદાર કચેરીએ ખસેડાયો। હિટાચી મશીન અને ડમ્પર કબજે લેવાયા। ગુજરાત ખનિજ વિભાગોના નિયમ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવશે।